દાખલા નંબર 7 છે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. ટ્રેન એનો ડ્રાઈવર ટ્રેન એ એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ જેટલી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય તો બંને ટ્રેન એની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? પરિસ્થિતિ આપણને આપી છે એમની અંદર 400 મીટર લંબાઈ આપી છે. ટ્રેનની લંબાઈ 400 મીટર છે. બે ટ્રેન સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહી છે. એટલે ટ્રેન એ અને ટ્રેન બી આ બંનેનો વેગ આપણને આપ્યો છે 72 કિલોમીટર પર અવર. સમય આપ્યો છે આપણને 50 સેકન્ડ. ટ્રેન બી એ ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે તો એ પોતાની જે ટ્રેન છે ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપે છે. તો એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, આટલી પરિસ્થિતિ છે. આપણને એમ કીધું છે બંને ટ્રેન એની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે. કન્ડિશન સમજો કંઈક આ ટાઈપની થાય. માની લો કે આ ટ્રેન એ છે, બરાબર, અને અહીંયા છે આ ટ્રેન બી છે. આ બંને ટ્રેન એકબીજાને સમાંતર છે એવો રેલવે ટ્રેક એના ઉપર એક ગતિ કરી રહી છે. બંનેનો વેગ સેમ છે. આ 72 કિલોમીટર પર અવર છે અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવેલા આપણને ખબર છે 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600. આ બે શૂન્ય કેન્સલ. 36 દુ 72, 2 ગુણ્યા 10 એટલે 20 મીટર પર સેકન્ડ. એટલે આનો જે વેગ છે એ આનો વેગ બે સેમ જ છે. બંને વચ્ચેનું આ પ્રારંભિક અંતર આપણે મેળવવાનું છે. શરૂઆતમાં કેટલું અંતર હશે ને એ આપણે જાણવાનો પ્રયત્ન કરવો છે. આ એક્સ. ચાલો, તો પહેલી કન્ડિશન આપણે એ વિચારીએ. ટ્રેન એ પોતાના પ્રવેગની અંદર કોઈ ફેરફાર કરતી નથી. એ એઝ ઇટ ઇઝ પોતાનો પ્રવેગ જે છે એને જાળવી રાખે છે. એટલે આપણે એનું પ્રારંભિક સ્થાન જાણવાનું છે 50 સેકન્ડની અંદર. અને એ જ કન્ડિશનમાં ટ્રેન બી છે એનું સ્થાન મેળવવું છે એ પણ 50 સેકન્ડમાં. પણ એ પોતાની ટ્રેન જે છે ટ્રેન બી એ પોતાની સ્પીડમાં વધારો કરે છે. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો એ પ્રવેગ આપે છે. તો પહેલા ટ્રેન એ ની વાત કરી દઉં. ટ્રેન એ નું સ્થાન લઈ લઉં તો આપણને સૂત્ર ખબર છે વેગનું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પ્રમાણે ચાલીએ. એમાંથી અંતરને કરતા બનાવું તો એક્સ એ બરાબર વી એ ઇન્ટુ ટી થાય. ઝડપનું સૂત્ર શું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આવે. સમયને લઈ લીધો ઉપર આપણે. ચાલો, વી એ કેટલા છે 20, પછી સમય કેટલો છે 50, એટલે આ થઈ ગયું 5 દુના 10 એટલે 1000 મીટર. બરાબર છે. ટ્રેન બી પોતાની સ્પીડમાં શું કરે છે? પ્રવેગ આપે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એના માટે પ્રવેગિત ગતિ માટેના સમીકરણ ધ્યાનમાં લેવા પડે. તો એક્સ બી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્ર મુજબ ચાલીએ આપણે. તો અહીંયા v0 છે એની જગ્યાએ મારે આ રીતનું ચેન્જ કરવું પડશે. vb ઇન્ટુ ટી પ્લસ 1/2 abt સ્ક્વેર. ચાલો, vb કેટલા છે 20, સમય કેટલો છે 50, પ્લસ હાફ એ બરાબર 1, સમય છે 50 એનો સ્ક્વેર. એટલે આ થયા 1000. 50 નો વર્ગ, 5 નો વર્ગ થયો 25, બરાબર. આ 2500 થયા. 2500 ભાગ્યા 2 એટલે આ થયા 1250. તો 1250 પ્લસ 1000 એટલે 2250 મીટર થયું. તો બે વચ્ચેનો ડિફરન્સ લઈ લો એટલે તમને પ્રારંભિક સ્થાન ખબર પડી જાય. એટલે બંને વચ્ચેનું પ્રારંભિક સ્થાન
પ્રારંભિક સ્થાન XB માઇનસ XA બરાબર 2250 માઇનસ 1000 એટલે આ થઈ ગયું 1250 મીટર. તો બંને વચ્ચે કેટલું અંતર હશે શરૂઆતમાં? 1250 મીટર. ચાલો નેક્સ્ટ જોઈએ. એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહી છે. એટલે આપણને કાર એનો વેગ આપી દીધો છે 36 કિલોમીટર પર અવર. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવર જેટલી સમાન ઝડપથી કાર બી અને કાર સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે એબી અને એસી વચ્ચેનું સમાન અંતર આપણને આપ્યું છે 1 કિલોમીટર. તો આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી એ કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારવો છે તો કાર બી એનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? 3 કાર છે આપણી પાસે. આકૃતિને પહેલા ધ્યાનમાં લઈએ આપણે તો આ ટાઈપની કન્ડિશન થાય. સમજો, અહીંયા કાર એ, પછી અહીંયા કાર બી છે અને એના કરતાં વિરુદ્ધ દિશામાં એક કાર આવી રહી છે સી. આ રીતે આ બંને જે છે કાર એની ડાયરેક્શન, વેગનું ડાયરેક્શન આ તરફ છે અને સીનું ડાયરેક્શન આ તરફ છે. એટલે આ VA, VB અને આ થઈ ગયું VC. હવે શું છે, જો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ આપણને આપ્યું છે આ 1 કિલોમીટર. તો આ ડિસ્ટન્સ પણ કેટલું છે? 1 કિલોમીટર, AB અને AC. હવે આ ભાઈ એવું વિચારે છે કે સીનો જે ડ્રાઈવર છે, મતલબ સી કાર જે છે એ આ સાઈડ જાય છે, પણ જ્યારે આ બાજુ ગતિ કરતા કરતા એને ઓવરટેક કરે એ પહેલા હું કાર એને ઓવરટેક કરી લઉં. આમથી સી આવે છે, પાછળ અહીંયા ઊભો છું એ કાર એ છે, સમજો મારી પાછળ કાર બી આવી રહી છે. સીનો ડ્રાઈવર એ પોતાની ધૂનમાં જ જાય છે અને કોઈ ફેરફાર નથી. પણ બીના ડ્રાઈવરને થોડોક ચસ્કો લાગ્યો છે કમ્પેરિઝન કરવાનો, હરીફાઈ લગાવવાનો, બરાબર, એને કોમ્પિટિશન કરવી છે. એટલે એ શું વિચારે છે કે પેલી બાજુથી સી અહીંયા પહોંચે એ સુધી એના પહેલાં હું એને ક્રોસ કરી જાઉં. તો સ્વાભાવિક છે કે જો બી કારને એ કારને ક્રોસ કરવી હશે, આ બી અને સીની સ્પીડ સરખી છે, જો તો બીને એને ક્રોસ કરવી હશે તો બીને પોતાની સ્પીડ વધારવી પડશે. તો એને કેટલો પ્રવેગ આપવો પડશે એ આપણે વિચારવું પડશે. ખ્યાલ આવે છે આટલું? ડિસ્ટન્સ આપણને ખબર છે 1 કિલોમીટર છે. ઝડપ આપણને આપી દીધી છે. જો આની ઝડપ કેટલી છે? 36 કિલોમીટર પર અવર છે, આની 54 છે. બંનેને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો આ 36 ગુણ્યા 1000 એના ભાગ્યા 3600 કરવાના. 0 2 કેન્સલ, 36 કેન્સલ, આ થયું 10 મીટર પર સેકન્ડ. આ 54 ને ફેરવો એટલે 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600, 2 0 કેન્સલ, 18 દુ 36, બરાબર, 18 દુ 36 અને 18 તરી 54. એટલે અહીંયા મારી પાસે 18 દુ 36 2 વધ્યા, અહીંયા 18 ગુણ્યા 3 કરવું એટલે અહીંયા 3 વધશે. 2 ના ભાગ ઉડાડો, અહીંયા 5, 5 તરીના 15, એટલે આની સ્પીડ છે આ 15 મીટર પર સેકન્ડ. પ્રારંભિક આપણને બે કાર એ અને કાર બી અથવા કાર એ અને કાર સી એમની વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે. ઝડપ ખબર છે આપણને, તો એના ઉપરથી દોસ્તો આપણને સમય મળી જશે. આને પોતાની ગતિને પ્રવેગિત કરાવવાની છે, બરાબર છે. આને પોતાની ગતિને શું કરાવવું છે? પ્રવેગિત કરાવવું છે. પણ આને અંદર કોઈ ચેન્જીસ છે નહીં. એટલે અહીંયા ડિસ્ટન્સ કેટલું છે? તો કે આ ડિસ્ટન્સ છે 1 કિલોમીટર. 1 કિલોમીટર મતલબ કેટલું થઈ ગયું? 1000 મીટર થઈ ગયું. અને અંતર આપણને ખબર છે, એટલે એ કન્ડિશન પ્રમાણે આપણે લઈ લઈએ એ અને સી. એસી વચ્ચેનું અંતર કેટલું? તો કે એસી વચ્ચેનું અંતર છે 1000 મીટર. તો VC કાર એ જે છે, કાર એ એની સ્પીડ કેટલી છે? 10ની છે.
કાર સી ની સ્પીડ કેટલી છે? 15ની છે. તો સી જે છે, સી એ કારને ઓવરટેક કરે તો એ કેટલો સમય લેશે? આપણે એકાઉન્ટ કરી લઈએ. કાર સી એને ઓવરટેક કરવા લાગતો સમય. તો કાર સી ને કાર એને ઓવરટેક કરવી હોય તો એના માટે જે સમય લે વીસી બરાબર એક્સ બાય ટી. તો ટી બરાબર એક્સ ના છેદમાં વીસી થશે. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે કોણ છે? કાર એ છે. આજુબાજુ બી અને સી છે. તો બંને માટે કોમન કોણ છે? એ છે. તો એની સાપેક્ષે બીનો વેગ અને એની સાપેક્ષે આપણે સીનો વેગ નક્કી કરી દે. તો એની સાપેક્ષે બીનો વેગ એટલે એને શું લખી શકીએ આપણે? વીબીએ બરાબર વીબી માઇનસ વીએ થાય. વીબીએ બરાબર વીબી માઇનસ વીએ. ચલો, આ કેટલું થઈ જશે? વીબી કેટલા છે? 15 માઇનસ 10 બરાબર આ થઈ ગયો કેટલા? 5 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? ચલો, હવે એની સાપેક્ષે સી નો વેગ વીસીએ બરાબર વીસી માઇનસ વીએ. વીસી બરાબર પણ કેટલા થશે? 15 થશે, પણ -15 લઈ લઉં છું. માઇનસ શા માટે? એની દિશા કરતાં કેવી છે? વિરુદ્ધ છે. એટલે આ થઈ ગયા કેટલા? -25 મીટર પર સેકન્ડ. હવે માઇનસ તો આપણને દિશા બતાવશે ને. માઇનસ શું બતાવશે? દિશા. આપણે તો વેગ કેટલો ગણવાનો છે? 25. તો હવે વિચારો કે આ 1 કિલોમીટર જેટલું અંતર કાપવા એને કેટલો સમય લાગ્યો હશે એ વિચાર લઈએ. તો કાર સી ને 1 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય એ લઈ લો વીસીએ બરાબર એક્સ બાય ટી. તો ટી બરાબર એક્સ બાય વીસીએ. એક્સ કેટલા છે? 1 કિલોમીટર એટલે 1000 એના ભાગ્યા 25 એટલે આ થશે કેટલા? 40. બરાબર, કેટલી સેકન્ડ લાગે? 40 સેકન્ડ લાગે દોસ્તો. ચાલો, એ 40 સેકન્ડ થઈ ગઈ. હવે આ 40 સેકન્ડની અંદર કાર બી છે, કાર બી એ કેટલો પ્રવેગ ઉત્પન્ન કરશે એ આપણે વિચારવાનું છે. તો આ 40 સેકન્ડમાં કાર બી દ્વારા ઉત્પન્ન કરાતો પ્રવેગ, સૂત્ર આપણે પ્રવેગ લેવો છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવા પડશે આપણે. એક્સ બી એ બરાબર વીબીએ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સૂત્ર મુજબ ચાલીએ. આ ડિસ્ટન્સ તો 1000 જ રહેવાનું છે. વીબીએ કેટલા છે? 5 ગુણ્યા 40 પ્લસ 1/2 એ બરાબર મેળવવાનું છે 40 નો સ્ક્વેર. 5 ચોક 20 એટલે થયા 200 એટલે 1000 માંથી 200 જશે એટલે 800 બરાબર 40 નો વર્ગ 1600 ભાગ્યા 2 એટલે 800 એ. તો એ બરાબર કેટલા આવશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો એને પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. જો આટલો પ્રવેગ ઉત્પન્ન કરશે તો કાર સી ઓવરટેક કરે એના પહેલા કાર બી એને ઓવરટેક કરી લેશે. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ છે. બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જઈ રહી છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ
તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તો બસ સેવા સમય ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે? પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ એની સાયકલ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં ગતિ કરે છે અને પ્રત્યેક 6 મિનિટ પછી એની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ચાલો આપણે વિચારવું પડશે. પહેલા ધારી લઈએ આપણે બસનો વેગ. ધારો કે બસનો વેગ છે એ v છે, બરાબર. બસનો વેગ કેટલો છે? v છે. સાયકલ જે છે, સાયકલ સવાર, બરાબર, સાયકલનો વેગ કેટલો આપ્યો છે આપણને? તો કે સાયકલનો વેગ આપ્યો છે 20 કિલોમીટર પર અવર છે. હવે આપણે પહેલા વિચારીએ કે સાયકલ એની દિશામાં જે બસ જાય છે ને એના માટે વિચારો. આપણે સાયકલની દિશામાં ગતિ કરતી બસ એના માટે. હવે તમારે પહેલા એક વસ્તુ વિચારવી પડશે. સાયકલની સાપેક્ષે બસનો વેગ, સાયકલની સાપેક્ષે બસનો વેગ પહેલા એ લઈ લઉં. સાયકલની સાપેક્ષે બસનો વેગ તો ડાયરેક્ટ લખી શકાય v. બસનો સાયકલની સાપેક્ષે એટલે સાયકલનો વેગ ક્યાં આવશે? પાછળ આવશે. તો vbc માન લો આ રીતના બતાવો. બસનો વેગ ગણો છે vbc. vbc મતલબ શું? b ફોર બસ લે, c ફોર સાયકલ લે, બરાબર. તો vb માઇનસ vc થાય. vb એટલે કેટલા છે? બસનો વેગ છે v અને સાયકલનો કેટલો છે? -20. હવે નેક્સ્ટ કિસ્સો જે આવશે ને એમાં આના કરતાં ઉલટું છે. બસ એના કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે આપણે શું કરવું પડશે? સાયકલ અને બસની દિશા વિરુદ્ધ લેવાની થાય એટલે વચ્ચે શું લેવું પડશે? પ્લસ લેવું પડશે. ચાલો, 18 મિનિટનો સમય આપ્યો છે આપણને. ઝડપનું સૂત્ર ખબર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એ કન્ડિશન પ્રમાણે ચાલીએ તો x/t = vbc લખાય. તો vbc ને હું છેદમાં લઈ લઉં. x ના છેદમાં vbc બરાબર t. x એટલે વેગ ગુણ્યા સમય કહેવાય. વેગ ગુણ્યા સમય v × t લઉં છું. છેદમાં શું આવશે? v - 20 બરાબર 18 મિનિટ આપી છે. મિનિટને ફેરવી નાખું કલાકમાં, કારણ કે આ 20 કેમાં છે? કિલોમીટર પર અવરમાં છે. ચલો, આ થયું. હવે આમાંથી હું છે ને આ vt ને કરતા બનાવું તો vt બરાબર 18/60 કૌંસમાં v - 20. આ થયું પહેલું સમીકરણ. હવે એના કરતા વિરુદ્ધ દિશાની વાત હોય, વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બસ એના માટે લઈએ. વસ્તુ એની જ છે, સૂત્ર એનું જ છે, એટલે આ બધું લખતો નથી પાછું. ડાયરેક્ટ અહીંથી કામ કરીએ આપણે તો vt ના છેદમાં આવશે v + 20. પ્લસ શા માટે આવશે મેં તમને સમજાવ્યું છે. = 6 મિનિટ છે એટલે 6 ભાગ્યા કેટલા કરીએ? 60. ક્લિયર? vt ને કરતા બનાવો. vt બરાબર 6/60 v + 20. સમીકરણ નંબર 2. 1 અને 2 ની ડાબી બાજુ સરખી તો 1 અને 2 ને સરખાઈ દે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચાલો બંનેને સરખાવશો એટલે 18/60 v - 20 6/60 v + 20. 60 કેન્સલ બંનેના. 6 × 18 થાય એટલે 3 કૌંસમાં v - 20 બરાબર v + 20. તો 3v - 60 બરાબર v + 20. આ 60 ને પહેલી બાજુ લો, v ને આ બાજુ લો એટલે 2v બરાબર 80. તો v બરાબર કેટલા થયા? 40 કિલોમીટર/h. ચલો, બસની ઝડપ કેટલી આવી? 40 કિલોમીટર/h. એને મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં. કોઈ પણ એક સમીકરણમાં મૂકશો એટલે આપણને t મળશે. ધારો કે સમીકરણ 1 માં મૂકીએ આપણે. સમીકરણ 1 માં v ની કિંમત મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકીએ v બરાબર 40 × t બરાબર 18/60 40 - 20.
40 માઇનસ 20 એટલે 20 થયા. તો ટીને હું કરતા બનાવી દો તો ટી બરાબર 18/60 ગુણ્યા 40 ઉપર આવશે ગુણાકારમાં 20 થઈ જશે. એટલું આને ભાગ ઉડાડી દો એટલે 2 વધશે છેદમાં. અહીંયા 18 ના છેદમાં આવ્યા 120. 18 ભાગ્યા કેટલા થયા? 120 થયા. એટલે આજે છે ને આ રીતના લખીએ 18 ના છેદમાં 120. પણ દોસ્તો આ થશે આપણી કલાક થશે. હવે એ જે કલાક આવે એને કેમાં ફેરવવું પડશે? આપણે મિનિટમાં. તો મિનિટમાં ફેરવવા માટે શું કરીએ? કલાકની મિનિટ 18 160 ગુણાકારમાં ફરી પાછા 60 કરવા પડશે. સોરી 6 ગુણ્યા 2 120 થશે ને 120. એટલે આ રીતે થઈ ગયું. ચાલો શૂન્ય કેન્સલ. 6 તરીના 18 અને 6 ગુણ્યા 2 12. બરાબર. ફરી પાછા અહીંયા ભાગ ઉડાડશો એટલે 3 આવશે. 3 તરીના 9 એટલે 9 મિનિટનો સમય લાગશે. કેટલી મિનિટ? 9 મિનિટ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. પહેલું, દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ એની દિશા કઈ હશે? દડાની ઉધ્વ દિશાની ગતિ થાય. દડો સમજો ઉપર જાય છે. આ રીતના દડો છે. દડાને આપણે કઈ તરફ ફેંકીએ? ઉપરની તરફ. પણ દોસ્તો તમને ખબર છે પ્રવેગ કઈ દિશામાં લાગે? હંમેશા અધો દિશામાં. એટલે જી જે છે પ્રવેગ એ કઈ દિશામાં હોય? અધો દિશામાં. કારણ કે ઉપર ફેંકશો એટલે ગુરુત્વ પ્રવેગ લાગશે. ગુરુત્વ પ્રવેગ એને ક્યાં લઈ જવાનો પ્રયત્ન કરશે? નીચે. એટલે પ્રવેગની દિશા કેવી હોય? અધો દિશા. બીજું છે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ એનો વેગ અને પ્રવેગ કેટલા હશે? દડો જ્યારે મેક્સિમમ ઊંચાઈએ પહોંચશે ત્યારે વેગ કેટલો? આ તો તમને ખબર છે. ચોકને મેં ઉપર ફેંકો એ જ્યારે એની મેક્સિમમ હાઈટ પર પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? 0. પણ યાદ રાખજો વેગ 0 થાય, પ્રવેગ 0 થાય નહીં. પ્રવેગ કેટલો હોય? જી જેટલો. બરાબર. એટલે મેક્સિમમ ઊંચાઈએ પહોંચે ત્યારે v0, પણ એ બરાબર શું લખાય? જી લખાય. જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગ 0 થતો નથી. તો જ પાછો નીચે આવશે. ક્લિયર? દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0, t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની જે દિશા છે એને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગ એના ચિહ્ન જણાવો. ચલો આપણને એમ કીધું છે મેક્સિમમ ઊંચાઈવાળો જો પોઈન્ટ છે ને ત્યાં x બરાબર 0 લઈ લો. હવે નીચે તરફની જે દિશા આવે ને એને ધન લેવાની છે તમારે. નીચે તરફની જે દિશા છે એને કેવી ગણવાની છે? ધન ગણવાની છે. અને આપણને એવું કીધું છે એના માટે સ્થાન, વેગ અને પ્રવેગ ત્રણ વસ્તુ માગી છે. કઈ કઈ? સ્થાન, વેગ અને પ્રવેગ. આ ત્રણે કન્ડિશન એ આપણે વિચારવાની છે. ચાલો પહેલી પરિસ્થિતિ એ કે સમજો કે હું ઉપર ફેંકીશ, દડાને ઉપર ફેંકીશ કે નીચે આવશે, એના સ્થાનમાં તો હંમેશા શું થવાનું? વધારો જ થવાનો. એટલે ઉપર દડો જતો હશે તો પણ x ગ્રેટર દેન 0 આવશે. નીચે આવશે તો પણ x શું થશે? ગ્રેટર દેન 0 થશે. ધન જ મળશે કારણ કે અંતર ક્યારે ઋણ હોતું નથી. ઉપર જ્યારે પદાર્થ થતો હોય ત્યારે એનો વેગ શું થાય? ઘટે. એટલે વેગમાં ઘટાડો થયો એટલે v લેસ દેન 0 કહેવાય. નીચે આવશે ત્યારે વેગમાં શું થશે? વધારો. બરાબર. એટલે નીચે આવતો હશે ત્યારે v ગ્રેટર દેન આપણે શું કહેવું પડશે? 0 ગણવું પડશે. અને ત્રીજું જે આપણને માંગ્યું છે એ ત્રીજું છે આપણી પાસે પ્રવેગ. દોસ્તો પ્રવેગ તો ઉપર જશે કે નીચે જશે એની અંદર કોઈ ફરક પડતો નથી. આપણે ઉપર ફેંકતા હતા બરાબર, તો ગુરુત્વાકર્ષણ કરતા આપણે વિરુદ્ધ લેતા હતા. ઉપરની દિશા આવે એ ધન x અક્ષ કહેવાય. બરાબર, સોરી ધન y અક્ષ ગણાય. એટલે પ્રવેગ આપણો ધન છે. નીચે અત્યારે આપણને ધારણા કરવાની કીધી છે. ઓલરેડી ગુરુત્વાકર્ષણની દિશામાં જાય એટલે પ્રવેગ તો ધન જ રહેવાનો છે. એટલે કન્ડિશન તમારી કઈ થશે? આ રીતે થશે. જો ઉધ્વ દિશા માટે તમે જશો અને અધો દિશા બે રીતે આપણે ફેંકવાના છીએ.
ઉધ્વ દિશા માટે હોય કે અધો દિશા, સ્થાન તો હંમેશા કેવું આવશે? ધન જ આવવાનું, ગ્રેટર ધેન 0 લખાય. ઉપર દડો જશે, વેગમાં ઘટાડો થાય. નીચે આવશે, વેગમાં શું થશે? વધારો થશે, એટલે v ગ્રેટર ધેન 0. અને બંને કન્ડિશનની અંદર પ્રવેગ કેવો આવશે? ધન જ આવશે, એ ઋણ થવાનો નથી. ક્લિયર છે? ચલો ચોથું છે, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો ફરશે? આપણને પ્રારંભિક વેગ આપેલો છે શરૂઆતમાં, v0 બરાબર 29.4 મીટર પર સેકન્ડ. આ પ્રારંભિક વેગ આપેલો છે. કેટલી એને મેક્સિમમ હાઇટ પ્રાપ્ત કરશે એ આપણે વિચારવાનું છે. પ્રવેગ આપણને આપ્યો છે 9.8. તો આપણી પાસે આ સૂત્ર છે v² માઇનસ v0² બરાબર 2gh લઈ લો. ચલો, દડો મેક્સિમમ હાઇટ પર પહોંચે તો અંતિમ વેગ કેટલો? 0 માઇનસ 29.4 એનો સ્ક્વેર 2g બરાબર લઈ લે 9.8 ઇન્ટુ h. આપો સાદુરૂપ એમનું. એટલે આ h મળશે આપણને 44.1 મીટર. ઋણ ભલે છે, આપણે વિરુદ્ધ દિશામાં માપીએ છીએ એટલે આપણને ઋણ મળશે. બરાબર? ચલો, એ 44.1 મીટર થઈ ગયું. હવે આપણને એમ કીધું છે પાછો આવશે ત્યારે કેટલો સમય લેશે. તો સમય કેટલો લાગશે એના માટે આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 પ્લસ gt વાળું સૂત્ર લઈ લે. અંતિમ વેગ 0 છે, v0 છે 29.4 છે, g બરાબર, જો અહીંયા માઇનસ મારે ન વિચારવું હોય તો હું શું કરી શકું? અહીંયા -9.8 લઈ શકું તો આ શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એ જ રીતના તમે અહીંયા જીને પણ કેટલા ગણી લો? માઇનસ ગણી લો, એટલે 9.8 t આ બાજુ લઈ લો. 9.8 t બરાબર 29.4. તો t બરાબર આ 29.4 એના ભાગ્યા તમે 9.8 કરો તો એના 3 આવશે, 3 ભાગાકાર કરતા, એટલે 3 સેકન્ડ. પણ આ 3 સેકન્ડ તો ખાલી એને ઉપર જવા માટે લીધી છે. તો જેટલો સમય ઉપર જવા માટે લાગે એટલો જ ક્યાં આવે? નીચે માટે લાગે. તો કુલ સમય કેટલો? તો કે કુલ સમયગાળો 3 + 3 બરાબર 6 સેકન્ડ. એટલે પાછો જ્યારે હાથમાં આવશે ત્યાં સુધીમાં કેટલો સમય લાગ્યો હશે? 6 સેકન્ડ. ક્લિયર? ચલો નેક્સ્ટ છે, નીચે આપેલા કથનને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત જણાવો સાચું છે કે ખોટું. પહેલું, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. ઝડપ શૂન્ય પણ પ્રવેગ અશૂન્ય. હમણાં વાત કરી આપણે મેક્સિમમ ઊંચાઈ પહોંચશે તેનો વેગ કેટલો થાય? 0, પણ પ્રવેગ 0 થતો નથી. બરાબર છે? એટલે વિધાન કેવું છે? સાચું છે. બીજું, ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. યાદ રાખજો, ઝડપ અને વેગ બંને વસ્તુ સરખી જ છે દોસ્તો. ઝડપ 0 મતલબ શું થયું? પદાર્થ તો સ્થિર થઈ ગયો, તો પછી વેગ પણ કેટલો હોય? 0 જ હોય. તો આપેલું વિધાન કેવું થશે? ખોટું. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ઝડપ અચળ તો પ્રવેગ કેવો? શૂન્ય. રાઈટ છે. અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ હોય એના વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. વેગમાં ફેરફાર ન થાય એટલે પ્રવેગ કેટલો મળે? 0 મળે. એટલે આપેલું વિધાન સાચું છે. પ્રવેગ એનું ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તો એવું જરૂરી નથી પ્રવેગ ધન હોય એનો મતલબ ગતિ વધતી જ હોય. પદાર્થને આપણે ઉપર ફેંકીએ તો એના વેગમાં સતત ઘટાડો થાય, વેગમાં ઘટાડો થાય એટલે ગતિ કેવી મળે? પ્રતિપ્રવેગિત ગતિ મળે ને. પ્રવેગ પણ શું થાય? ઘટશે, વધશે નહીં. બરાબર? વેગ ઘટે છે મતલબ પ્રવેગ પણ શું થશે? ઘટશે. તો એવું જરૂરી ક્યાં છે કે ભાઈ પ્રવેગ સતત વધતો જ હોય? એટલે આપેલું વિધાન કેવું છે દોસ્તો? ખોટું છે. ચાલો, દાખલા નંબર 12 છે, અગત્યનો દાખલો છે. કોઈ દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો દડાની આ ગતિ માટે t બરાબર 0 થી 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો. આપણને રકમ આપી છે સિમ્પલ, તમે દડો છે અને અહીંથી છોડ દો
નીચે અથડાશે. પ્રત્યેક અથડામણ દરમિયાન એ શું કરે છે? 10માં ભાગ જેટલો વેગ ગુમાવશે. એટલે 100 હોય, 100% હોય તો કેટલો ભાગ ગુમાવ્યો? 10% વેગ શું કરે? એ ગુમાવશે. 90 મીટરની ઊંચાઈ પરથી આપણે એને છોડીએ છીએ. કેટલાની? 90 મીટરની ઊંચાઈ પરથી જો એને છોડવામાં આવે તો પ્રત્યેક અથડામણ એટલે કે પ્રત્યેક સંઘાત થાય ત્યારે એ 10% વેગ શું કરશે? ગુમાવશે. તો પહેલા આપણે જાણી લઈએ કેટલો વેગ હશે એની પાસે. 90 મીટરની ઊંચાઈથી એને શું કરવામાં આવે છે? છોડવામાં આવે છે. હવે 90 મીટરની ઊંચાઈ પરથી જો એને છોડવામાં આવતો હોય, સમજો, તો એનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0 હોય. તો આ કન્ડિશન પ્રમાણે આપણે વિચારીએ 90 મીટરની ઊંચાઈથી દડાને મુક્ત કરતા, ચાલો મુક્ત કરશો એટલે પ્રારંભિક વેગ 0 છે, તો v1² માઇનસ v0² બરાબર 2gh. આ થઈ ગયું 0 એટલે v1² બરાબર 2gh, 2g બરાબર 9.8, h બરાબર આપ્યા છે આપણને 90. એટલે એનું આપણે ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢવાનું છે. આપો સાદુરૂપ. તો આ થયું તમારું 42 મીટર પર સેકન્ડ. ચાલો, દડો નીચે પહોંચશે ત્યાં સુધીનો વેગ કેટલો હશે? 42 મીટર પર સેકન્ડ. હવે કેટલો સમય લીધો હશે નીચે પહોંચવા? તો જમીન પર પહોંચવા લાગતો સમય કેટલો સમય લેશે એ વિચારવું છે. એટલે આપણી પાસે સૂત્ર છે x બરાબર v0t પ્લસ 1/2 at². તો એ સૂત્ર પ્રમાણે આપણે વિચારી શકીએ. એટલે અહીંયા હું લખી દઉં h બરાબર v0t પ્લસ 1/2 at², પણ આને કહી દઉં છું t1. h બરાબર 90, આ v0 0, 1/2 એની જગ્યાએ આવશે g બરાબર 9.8 t1². આપો સાદુરૂપ. તો t1 મળશે તમને અહીંયા 2 ઉપર લઈ લો, 9.8 વડે ભાગી નાખો અને પછી એનું વર્ગમૂળ કાઢી દો. એટલે આ થયું તમારું 4.28 સેકન્ડ જેટલો એને સમય લીધો દોસ્તો. કેટલો? 4.28. હાલો, નીચે હવે અથડાશે. નીચે અથડાશે એટલે 10% વેગ શું કરશે? એ ગુમાવશે. એટલે જમીન પર અથડાય ત્યારે 10% વેગ શું કરે? ગુમાવે છે. 10% વેગ ગુમાવે. 10 આપણને આપ્યું છે 10મો ભાગ. 10મો ભાગ એનો મતલબ શું થયો? કે સમજો 100% છે તો 100%નો તમે 10મો ભાગ કરો એ 10% થયા. તો 10% થશે એટલે v2 બરાબર v1 માઇનસ 10% v1. યાદ રાખજો, નવો વેગ મળશે પણ એ બાદ ક્યાંથી? નવો વેગ કઈ રીતે મેળવશો? તો ઓલરેડી તમારી પાસે જે જૂનો વેગ છે ને એના 10% એ ગુમાવશે, ત્યારે તમને નવો વેગ મળશે. તમારી પાસે બીજો કોઈ વેગ તો છે નહીં. ખ્યાલ આવે છે? અહીંથી દડાને મેં મૂક્યો, જેટલાના વેગથી ગતિ કરી નીચે પહોંચે છે એ આપણા માટે એક જ વેગ છે. તો એ જે વેગ હશે ને એના 10% શું કરશે? એ ગુમાવશે. તો v1 કેટલા છે? 42, બરાબર? 42 માઇનસ 10%. 10% એટલે 10/100 થાય, એને ગુણ્યા કેટલા કરવાના? 42. એટલે 4.2 એમાં તમારે બાદ કરવાના થાય. 42 માંથી કેટલા બાદ કરો? 4.2. એટલે આ થયું તમારું 37.8 મીટર પર સેકન્ડ. v2 બરાબર કેટલા? 37.8 મીટર પર સેકન્ડ થયું. ક્લિયર? ચાલો, હવે શું થશે કે ભાઈ અથડાઈને પાછો ઉપર આવશે. અથડાઈને શું થાય? ઉછળે એટલે પાછું આપણે વિચારવું પડશે કે કેટલી હાઈટ પ્રાપ્ત કરશે, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ મારે વિચારવાનું છે. તો એના માટે આપણી પાસે v2 નો વેગ છે. કન્ડિશન આ ટાઈપની છે, દડો અહીંથી તમે છોડ્યો એટલે અહીંયા અથડાઈને હવે પાછો ઉપર જાય છે. પાછો ઉપર જાય છે તો એ કન્ડિશન દરમિયાન એનો આપણે બે વેગ એની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારવું પડશે.
બે વેગની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારણા કરીએ તો અહીંયા પણ આપણને પ્રારંભિક વેગ છે જે એ શરૂઆતની કન્ડિશન માટે સૂક્ષ્મ સમય માટે આપણે 0 જ ગણવાના છે એટલે v2 નો સ્ક્વેર બરાબર 2gh2 થાય v2 આપણને ખબર છે કેટલા છે 37.8 છે એનો સ્ક્વેર કરીએ g બરાબર 9.8 ઊંચાઈ લઈએ h2 અથવા h1 લખી શકો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે આમનું સાદુરૂપ આપો એટલે આ થશે 72.9 મીટર ક્લિયર ચાલો દડો ઉપર જાય છે પાછો ક્યાં આવશે નીચે અથડાઈને ઉપર જો પાછો નીચે આવે સ્થાનાંતર કેટલું થાય 0 થાય લખી શકાય દડો અથડાય ફરી પાછો નીચે આવે ત્યારે સ્થાનાંતર કેટલું તો કે 0 સ્થાનાંતર 0 છે તો કન્ડિશન v3 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બરાબર 2gh h બરાબર કેટલા 0 આ 0 એટલે v3 નો સ્ક્વેર બરાબર શું લખાય v2 સ્ક્વેર લખાય મતલબ શું થયો કે ભાઈ v3 ઇઝ ઇક્વલ ટુ v2 બંનેના વેગ કેવા છે સમાન છે અને v2 કેટલા આવ્યા છે 37.8 મીટર પર સેકન્ડ ક્લિયર છે ચલો સ્થાનાંતર 0 છે એ કન્ડિશનને ધ્યાનમાં લઈ અને આપણે કેટલો સમય લાગશે પાછો એ જાણી લઈએ તો ફરી જમીન પર પહોંચવા લાગતો સમય x બરાબર v2 t2 પ્લસ 1/2 g t2 નો સ્ક્વેર સ્થાનાંતર દોસ્તો 0 છે તમે અહીંયા v2 લખો કે v3 લખો બે સેમ જ છે કેટલા છે 37.8 t2 આપણને મેળવવાના છે પ્લસ 1/2 નીચે આવે છે એટલે માઇનસ લઈશું 9.8 t2 નો સ્ક્વેર આ માઇનસ વાળા પદને લઈ લો આ બાજુ 1/2 9.8 t2 નો સ્ક્વેર બરાબર 37.8 t2 કેન્સલ તો t2 બરાબર 2 ગુણ્યા 37.8 એને ભાગ્યા 9.8 કરી દો આપો સાદુરૂપ એટલે આ થઈ જશે તમારું 7.71 સેકન્ડ ચલો t2 થઈ ગયા 7.71 સેકન્ડ t1 કેટલા છે આપણી પાસે 4.28 સેકન્ડ સરવાળો કરતો જવાનો છે આપણે 12 સેકન્ડ સુધી જવાનું છે તો કુલ સમય કેટલો થયો તો t બરાબર t1 પ્લસ t2 4.28 પ્લસ 7.71 આપો તો આ થશે 8 ને 1 9 7 ને 2 9 અને 7 ને 4 11 11.99 એટલે થઈ ગયા 12 સેકન્ડ આવી ગયું 12 સેકન્ડ હવે અથડાઈને પાછો ઉપર જશે એટલે પાછો વેગ ગુમાવશે એટલે નવો વેગ મળશે v4 બરાબર v3 માઇનસ 10% v3 કેટલા છે 37.8 છે એમાંથી 10% ગુમાવે 10 ભાગ્યા 100 ગુણ્યા 37.8 કરો સાદુરૂપ એટલે આ થશે 34.08 મીટર પર સેકન્ડ ચાલો v4 મળી ગયું છે v1 v2 v3 તમારી પાસે ઘણા બધા વેગ છે ચાલો હવે આના ઉપરથી આપણને ગ્રાફ દોરવાનો કીધો છે આપણે ગ્રાફ ધ્યાનમાં લઈ લે અહીંયા વેગ લેવાનો છે અહીંયા સમય લેવાનો છે પહેલો વેગ કેટલો છે 42 છે પછી 37.8 છે અને 34.02 છે એટલે ત્રણ વેગ આપણે ધ્યાનમાં લેવાના થશે અહીં 42 37.8 અને 34.02 42 નો વેગ થવા માટે કેટલો સમય લાગ્યો છે 4.28 એટલે અહીંયા સમય 0 થી સ્ટાર્ટ કરીએ આપણે 0 2 4 6 8 10 અને 12
તો 4.28 સુધી જવાનું 42 માટે. ક્લિયર છે? આ રીતે. હવે જો સમજો કે અહીંયા 4.28 નો સમયગાળો થયો, આ 4.28, એટલે એના માટે થોડું નીચે આવે ક્યાં સુધી? 37.8 સુધી. એટલે આ તમને સમય મળશે કેટલો અહીંયા? 4.28 સેકન્ડ. આ રીતે 0 થી 42 નો વેગ થયો એટલે એનો મતલબ ક્યાં થયો? દડો ક્યાં જાય છે? નીચે જાય છે, નીચે. હવે 10% એને ગુમાવી દીધો એટલે કેટલો થયો? 37.8 થયો. હવે પાછો ક્યાં જાય? ઉછળીને ઉપર જાય છે. એ ઉપર જવા માટે કેટલો સમય લે છે? 7.71 લે છે. તો અહીંથી 7.71 થાય ત્યાં સુધી આપણે લઈ જઈએ. આ 7.71 થયો. સમજો કઈ તરફ? ઉપર તરફ. હવે ઉપર જશે મેક્સિમમ હાઈટ એટલે વેગ કેટલો થઈ ગયો? 0. વેગ 0 થઈ ગયો, આવી ગયો 0. જોઈ લો અહીંયા એક્સ અક્ષ પર વેગ કેટલો? 0. પાછો કેટલો વેગ થાય એનો? v3 અને v આ બંને સમાન જ છે એટલે પાછો એટલો ને એટલો વેગ પ્રાપ્ત કરશે. પણ એટલો વેગ પ્રાપ્ત કરશે ત્યારે એને સમય કેટલો લાગ્યો? બીજો 7.71. ટોટલ કેટલી સેકન્ડ થઈ ગઈ? 12 સમય સુધી થઈ ગયો તમારો 12. એટલે 12 સુધી જવા દેવાનો છે આપણે ગ્રાફને. આ રીતે. હવે ફરી પાછો વેગ ગુમાવશે એટલે 34 પોઈન્ટ પર આવી જશે, 34.02. પછી તમે આ રીતના દોર્યા કરો, આ ફરી પાછો નીચે આવશે. એટલે આ રીતે આપણી આખી ગણતરી થઈ જશે. ક્લિયર છે? દાખલો અગત્યનો છે. 2 વખત 3 વખત 4 વખત જેટલી વખત ગણવો પડે એટલી વખત જાતે ગણવાનો પ્રયત્ન કરજો.